સીધો પ્રશ્ન પૂછી લે જયકરભાઈ કે જેમ ભગવાન બિરસા મુંડાની ઠેર ઠેર એ થઈ રહી છે, પૂજાઓ થઈ રહી છે, એમના સ્ટેચ્યુ મૂકવામાં આવે છે અને આદિવાસી સમાજ માટે એક પ્રેરણાનો સ્ત્રોત કહેવાય છે અને એવી જ રીતે જયકરભાઈને બીજા કહી શકાય કે બિરસા મુંડાની તરીકે લોકો જોઈ રહ્યા છે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું, ખૂબ નાનો માણસ છું. લોકોના આશીર્વાદથી આજે મારાથી બનતા પ્રયાસ લોકોના કામો કરવા માટે હું કરું છું. કુદરત અમને એટલી શક્તિ આપે કે અમારા લોકોને સાથે જ્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય ત્યાં અમે જઈને ઊભા રહીએ. ભગવાન બિરસા મુંડા એ આધ્યાત્મિક હતા. એમને જે દેશ માટે કર્યું છે, અમારા ગુરુ ગોવિંદજીએ દેશ માટે કર્યું. ખાદ્ય નાયક, તાત્ય નાયક અને એના રૂપસિંહ નાયક જ્યારે દેશમાં સૌપ્રથમ અંગ્રેજો સામે 1818માં ક્રાંતિ એના નાયકોને ભીલોય કરી હતી. 1826માં બીજો વિદ્રોહ એમણે કર્યો હતો. 1838થી લઈને 1868 સુધી 30 વર્ષ અહીંયા અંગ્રેજોની શાસન સામે એના ભીલો અને નાયકોએ સંગ્રામ માંડ્યો હતો. ત્યારે એવા યોદ્ધાઓ અમારા પ્રેરણા સ્ત્રોત છે. અમે ક્યારે દેશ આ સમાજના મસીહા બનવા માગતા નથી, અમે કોઈ ભગવાન બનવા માગતા નથી, પણ અમે પરિવર્તન લાવીશું. અમે ભાજપની આ તાનાશાહી સરકાર સામે લડીશું. અમે ક્યારે પણ અમે એમના જેલો બેલોથી કે કેસો બેસોથી ડરીએ નહીં. હા, અમારા સમાજ માટે લડતા લડતા ક્યાંક અમારું ધડ પણ ધરવું પડશે. તમે